ઓમ નમઃ શિવાય. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવતનો આપણે આજે અધ્યયન કરીશું. દેવી ભાગવતનો મહિમા. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. એક વખત ભગવત ચર્ચાના પ્રેમી ઘણા બધા ઋષિમુનિઓ એકત્ર થઈને વ્યાસજીના શિષ્ય સુતજી પાસે જઈને કહ્યું, હે જ્ઞાની નિધે, આપના અનેક પ્રવચનોથી અમારી બુદ્ધિ નિર્મળ થઈ છે અને શ્રી હરિના ચરણો માટેનો અમારો અનુરાગ વધ્યો છે. હવે અમને એ કથા સાંભળવાની ઈચ્છા છે જે પવન પવિત્ર હોય, જેના પ્રભાવથી મનુષ્ય સુગમતાપૂર્વક ભક્તિ અને મુક્તિનો સમાન અધિકારી બની શકે. આપે અમને ભગવાન શંકરના પાવન ચરિત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓ સંભળાવીને કૃતકૃત્ય કર્યા છે, પરંતુ હવે અમે એમના મુખેથી મનુષ્યોને અનાયાસે અને સુનિશ્ચિત રૂપે મુક્તિ અને ભક્તિ રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરનારું પુરાણ સાંભળવાની ઈચ્છા છે. સુતજીએ કહ્યું, ઋષિઓ, તમે ઘણા ભાગ્યશાળી છો. જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ ઘણી ઉત્તમ વાત પૂછી છે. હું તમારા બધાના સ્નેહપૂર્વકના અનુરોધથી બધા શાસ્ત્રોનો સાર જણાવું છું. તમે ધ્યાનપૂર્વક સાંભળો. શ્રીમદ દેવી ભાગવત ઘણા બધા શાસ્ત્રો અને પુરાણોનો શિરોમણી ગ્રંથ છે. તેની મહાનતા આગળ બીજા પુરાણો, તીર્થ અને વ્રતોની કોઈ ગણતરી નથી. આ સત્ય હકીકત છે કે આ પુરાણોનું એટલું બધું મહત્વ છે કે જેને સાંભળવાથી પાપરૂપી વન તત્કાળ બળીને ભસ્મ થઈ જાય છે. પાપો નષ્ટ થઈ જવાથી મનુષ્યોને પાપોના ફળ સ્વરૂપે ભોગવવાની વેદના, દુઃખ, શોક તથા ક્લેશ વગેરેમાંથી મુક્તિ મળે છે. જેવી રીતે સૂર્યનો ઉદય થવાથી અંધકાર દૂર થાય છે, તેવી રીતે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી અજ્ઞાન, ચિંતા વગેરે વ્યાધિ તથા કષ્ટ અને વિઘ્નો નષ્ટ થઈ જાય છે. શ્રી સુતજીના મુખેથી દેવી ભાગવત પુરાણનો આટલો બધો મહિમા સાંભળીને પ્રવચન સાંભળનારાઓના મનમાં વધારે જિજ્ઞાસા પ્રગટી અને તેમણે પુરાણ સાંભળવાની નિમ્નલિખિત પ્રશ્નો કર્યા. દેવી ભાગવત પુરાણનો ઇતિહાસ શું છે? આ પુરાણને કયા કયા મહાપુરુષોએ પહેલાં સાંભળ્યું છે? આ પુરાણની પારાયણથી કઈ કઈ ઈચ્છાઓની સિદ્ધિ થાય છે? આ પુરાણ વાંચવાની અને સાંભળવાની વિધિ કઈ છે? એ હવે હું તમને આગળના અધ્યાયમાં સંભળાવીશ.